માએ આખી જિંદગી દીકરાને પાળ્યો. એ જ દીકરાએ એક દિવસ તેને ઘરેથી કાઢી મૂકી. એક શાંત અને નાનકડા ગામમાં કાંતાબેન પોતાના એકમાત્ર દીકરા રમેશ સાથે રહેતી હતી. કાંતાબેનનું જીવન સહેલું નહોતું. પતિના અચાનક અવસાન પછી આખા ઘરની જવાબદારી તેના ખભા પર આવી પડી હતી. કોઈ સહારો નહોતો, કોઈ સ્થિર આવક નહોતી. છતાં કાંતાબેન ક્યારેય તૂટી નહીં. દરરોજ વહેલી સવારે ઉઠીને તે મજૂરી કરવા જતી. ગરમી હોય કે વરસાદ, તબિયત ખરાબ હોય કે થાક, તે ક્યારેય કામમાંથી પાછળ ન રહી. કારણ એક જ હતું, રમેશનું ભવિષ્ય. ઘણી વખત તે પોતે અડધું ભોજન લઈ લેતી, પણ દીકરાને ક્યારેય ભૂખ્યો ન રહેવા દેતી. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જતું, ત્યારે કાંતાબેન દીકરાને બેસાડી ભણાવતી. બેટા, તું મોટો માણસ બનજે. તારી જિંદગી મારી જેવી ન હોવી જોઈએ, તે હંમેશા કહેતી. રમેશ માટે તેની માં માત્ર માં નહોતી, તે તેની પ્રેરણા, તેની હિંમત અને તેની દુનિયા હતી. સમય પસાર થયો. રમેશ મહેનત કરીને ભણ્યો અને શહેરમાં સારી નોકરી મેળવવામાં સફળ રહ્યો. કાંતાબેનના ચહેરા પર ગર્વ અને ખુશી ઝળકતી હતી. તે ગામમાંથી શહેરમાં દીકરાના ઘરે આવી રહી હતી. તેના માટે આ એક નવું જીવન હતું. થોડા સમય પછી રમેશે નીતા સાથે લગ્ન કર્યા. નીતા સુંદર, સમજદાર, પણ થોડું આધુનિક વિચારો ધરાવતી હતી. શરૂઆતના દિવસોમાં બધું ખૂબ જ સારું હતું. કાંતાબેન વહુને પોતાની દીકરી સમાન માનતી. તે તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી. પરંતુ ધીમે ધીમે ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યો. નીતાને કાંતાબેનની નાની નાની વાતો ખલવા લાગી. આટલી સાદી રીતે કેમ રહેવું, બધામાં ટોકવું કેમ, તે પોતાના મનમાં વિચારી. એક દિવસ તે રમેશને કહી બેઠી, મને આ રીતે નથી રહેવું, મને મારી સ્પેસ જોઈએ. રમેશ શાંત રહી ગયો. તેને લાગ્યું કે સમય સાથે બધું ઠીક થઈ જશે. રમેશ બે દુનિયાઓ વચ્ચે ફસાઈ ગયો હતો. એક તેની માં, જે તેની આખી જિંદગી હતી, અને બીજી તેની પત્ની, જે તેની ભવિષ્યની સાથી હતી. તે દરરોજ અંદરથી તૂટી રહ્યો હતો, પણ કંઈ કહી શકતો નહોતો. અંતે એક દિવસ પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ કે નીતા ગુસ્સામાં ચીસ પાડી ઉઠી. આજે જ નિર્ણય લો, હું કે તમારી માં. આ શબ્દો સાંભળીને રમેશના દિલમાં તૂફાન મચી ગયું. તેની આંખો સામે બાળપણના દ્રશ્યો ફરી વળ્યા. માની મહેનત, તેનું પ્રેમ, તેની તકલીફો. પરંતુ વર્તમાનની પરિસ્થિતિએ તેને નબળો બનાવી દીધો. લાંબા મૌન પછી ભારી દિલથી તેણે એક એવો નિર્ણય લીધો જે તેની જિંદગી બદલી નાખશે. તે પોતાની જ માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. જ્યારે તે કાંતાબહેનને ત્યાં છોડીને પાછો ફરતો હતો, ત્યારે તેના પગ આગળ વધતા નહોતા. પાછળથી કાંતાબહેન ધીમેથી બોલી, ખુશ રહેજે બેટા, તારું સુખ જ મારું સુખ છે. તે શબ્દોમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત અનંત પ્રેમ અને આશીર્વાદ હતો. વર્ષો વીતી ગયા. રમેશ અને નીતા પાસે હવે બધું હતું. મોટું ઘર, કાર, પૈસા, આરામદાયક જીવન. બહારથી તેઓ સફળ લાગતા હતા, પરંતુ અંદરથી એક અજાણ્યું ખાલીપણું તેમને સતત કચડી રહ્યું હતું. ઘરમાં હાસ્ય નહોતું, શાંતિ નહોતી. એક દિવસ અચાનક ફોન આવ્યો વૃદ્ધાશ્રમમાંથી. તમારી માતાની તબિયત ખૂબ જ ગંભીર છે, કૃપા કરીને તરત આવો. આ શબ્દો સાંભળતા જ રમેશના હાથ કંપવા લાગ્યા. દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે એક ક્ષણ પણ ન ગુમાવી દોડતો વૃદ્ધાશ્રમ પહોંચ્યો. બેડ પર પડેલી કાંતાબહેન હવે ખૂબ જ નબળી થઈ ગઈ હતી. શ્વાસ ધીમો હતો, આંખો અડધી બંધ હતી, જાણે કે તે માત્ર દીકરાની રાહ જોઈ રહી હતી. રમેશ તેની બાજુમાં બેઠો. તેણે માનો હાથ પકડ્યો. એ હાથ હવે ઠંડુ અને નબળો લાગતો હતો. માં, હું આવી ગયો, તે ધીમેથી બોલ્યો. તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એ જ સમયે તેની નજર બાજુમાં પડેલા એક જૂના લિફાફા પર ગઈ. તેણે કાંપતા હાથથી તે ખોલ્યો. અંદર એક ચિઠ્ઠી હતી. બેટા, જો તું ક્યારેય એકલો લાગે તો યાદ રાખ, મારી દુઆ હંમેશા તારા સાથે છે. તું જે નિર્ણય લીધો તે માટે હું તને ક્યારેય દોષ નથી આપતી. કદાચ પરિસ્થિતિ એવી હશે, પરંતુ મારા માટે તું હંમેશા એ જ નાનો રમેશ છે જે મારી ગોદમાં સૂતો હતો. તારો સુખ જ મારી દુનિયા છે. આ વાંચીને રમેશ સંપૂર્ણ તૂટી ગયો. તે માની છાતી પર માથું મૂકીને રડવા લાગ્યો. માં, મને માફ કરી દો, હું બહુ મોટો ભૂલ કર્યો. પણ હવે સમય હાથમાંથી સરકી ગયો હતો. તે દિવસે રમેશને સમજાયું, જેને એણે ઘરેથી કાઢી, એ જ તેની સાચી શક્તિ, તેની ઓળખ
અને તેની આશીર્વાદ હતી.